નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે। એવું કહેવાય છે કે 2024 લોકસભાની ચૂંટણીની આ સેમીફાઇનલ છે અને સેમીફાઇનલ જીતવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવે છે। મતદારો કેવી રીતે રીઝે, શું મતદારોને આપીએ તો આપણને મત મળે, કેવી રીતે એમને આપણે આપણા પક્ષમાં લઈએ અથવા લલચાવીએ, આ પ્રયત્ન તમામ પાર્ટીઓ કરી રહી છે। આપણે ખબર છે કે કદાચ રેવડી કલ્ચર કહેવામાં આવે છે, ફ્રી બીઝ કહેવામાં આવે છે કે જેમાં મફત પુલાવ આયા है, मानो शहर में चुनाव आया है। એવી પરિસ્થિતિ છે ભાઈ। તમારી થાળીમાં તમને જો પુલાવ દેખાય તો સમજવાનું કે ચુનાવ આવ્યો છે અને એને લઈને આ બધું ચાલે છે, કારણ કે લાણી થઈ રહી છે। દરેક રાજ્યોમાં પક્ષોએ મફત યોજનાની લાણી શરૂ કરી છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને એને લઈને કોક ક્યાંક ખેડૂતોને લોન માફીની વાત કરે છે, કોક મહિલાઓના ખાતામાં પૈસા જમાવવાની વાત કરે છે, જમા કરાવવાની વાત કરે છે, કોઈ લેપટોપની વાત કરે છે, તો કોઈ સ્કૂટી આપવાની વાત કરે છે, મફત ચાવલ, મફત પ્રવાસ, કેટલું કહીએ, આ બધું જ મફત આપવાની વાત થઈ રહી છે। ત્યારે મફત યોજનાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ કે જો બધું જ મફત આપવામાં આવશે તો દેશની આર્થિક પરિસ્થિતિ શું થશે અને ખરેખર આ જે સરકારો છે એ કરદાતાના નાણાંનો દુરુપયોગ કરી રહી છે, જે તે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ જો કદાચ એમાં આવતી હોય તો। અને રેવડી કલ્ચર મુદ્દે સુપ્રીમે કેન્દ્ર, ચૂંટણી પંચ, રાજસ્થાન ને મધ્યપ્રદેશને નોટિસ ફટકારી છે। સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે જે પ્રમાણે કહ્યું છે કે સરકારો ચૂંટણી પહેલાં જે વચન આપે છે એને અમે રોકી ન શકીએ। હવે ફ્રી રેવડીની વ્યાખ્યા શું, એ જ્યારે સુપ્રીમે પૂછ્યું ત્યારે સરકારે, કેન્દ્ર સરકારે એમ કહ્યું કે કોર્ટ નક્કી કરે, એટલે કોર્ટ નક્કી કરે એટલે એમાંથી પણ કદાચ સરકાર છટકી જાય છે કે આની વ્યાખ્યા શું છે। બીજું તમે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં વારંવાર આ જે મફત આપવાની વાત છે, રેવડી કલ્ચર છે, એની ટીકા કરતા હોય છે અને પ્રધાનમંત્રી કહેતા હોય છે કે રેવડી કલ્ચરથી ક્યારેય દેશનું અને દેશવાસીઓનું ભલું નથી થતું। પણ તમે જુઓ કે ભાજપ શાસિત રાજ્યો છે અને જ્યાં ચૂંટણી આવે છે અને જેમાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં પણ આ રેવડીની વાતો થાય છે, મફત આપવાની વાત થાય છે અને અમિત શાહે તો કહ્યું છે કે કોઈનું જીવન ધોરણ ઊંચું લાવવું ને એ રેવડી કલ્ચર નથી, એવું એમનું કહેવું છે। તો અરજદારનું કહેવું છે કે આ જે વહેંચણી કરાય છે તેનાથી ક્રૂર શું હોઈ શકે, કશું જ ન હોઈ શકે અને સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે। રેવડી કલ્ચર દેશના આર્થિક વિકાસ સામે પડકારરૂપ। હવે સવાલ એ છે કે રેવડી કલ્ચર ફાયદો કોને, રાજકીય પક્ષોને કે પ્રજાને? આ મુદ્દે ચર્ચા કરવી છે। લોકમંચમાં અમારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી। સંજીવજી, સ્વાગત છે આપનું। થેન્ક યુ સર। કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે। મુકેશજી, આપનું સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે, આમ તો દિલ્હીના છે, અત્યારે જોડાયા છે મારી સાથે ચેતન ત્રિપાठी। चेतन जी, आपका भी स्वागत है। नमस्कार, धन्यवाद जी। સંજીવજી, શરૂઆત આપનાથી કરીએ કે રેવડી કલ્ચર થી ક્યારે દેશનું કે દેશવાસીઓનું ભલું થતું નથી, વડાપ્રધાનનું આ કથન છે, ત્યારે શું કહેશો? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યારે આ વાતો કરતી હોય છે ત્યારે પ્રધાનમંત્રીના નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? માનનીય પ્રધાનમંત્રીએ જે રીતે આ નિવેદન આપ્યું છે એ યથાયોગ્ય નિવેદન છે, કારણ કે ગરીબોની માત્ર મદદ, એમને પગભર થવા માટે મદદ કરવી જોઈએ। ગરીબો એક છેવાડાના વ્યક્તિઓ છે, છેવાડાનો વ્યક્તિ કેવી રીતે સુખરૂપ થાય, પરંતુ એ એના વ્યવસાયના ભોગે નહીં, એને મોટિવેશનલ અથવા તો એને સપોર્ટિવ સરકારી મદદ અથવા તો પોલિટિકલ પાર્ટી દ્વારા જે પણ કંઈ જાહેરાત કરવામાં આવે છે તે એ સપોર્ટિવ હોવી જોઈએ। દાખલા તરીકે માનનીય મોદી સાહેબે કિસાનોને સન્માન નિધિ આપી છે, તો એ એમને એક સપોર્ટિવ ડ્રાઈવ છે, કારણ કે ઘણા બધા ક્ષેત્રો એવા છે કે આપણા દેશમાં વરસાદ આધારિત ખેતી છે અને ઘણીવાર એમાં તકલીફો પડતી હોય છે અને અંતરિયાળ ડુંગરાળ ગામો હોય છે ત્યાં પણ તકલીફ પડતી હોય છે। તો ખેડૂતોને જે એક સવલત કરી આપી છે કિસાન સન્માન નિધિની, તો એ સમાજની જીવન જરૂરિયાતની ચીજોને અનુલક્ષીને છે। દાખલા તરીકે અત્યારે ઉજ્જવલા ગેસ યોજના થકી જે બહેનોને ગેસ સિલિન્ડર આપવાની વાત છે અને એમાં સબસિડીની વાત છે, તો એ છેવાડાના વ્યક્તિને ખરેખર મદદરૂપ થવાની વાત છે। જ્યારે અન્ય પોલિટિકલ પાર્ટીઓએ મોટા શહેરોમાં કે આટલા યુનિટ સુધીની વીજળી ફ્રી, તો એ ધેટ ઇઝ કોલ્ડ રેવડી। એટલે એવી રેવડી ન હોવી જોઈએ કે જે એને મોટિવેશનલ ડ્રાઈવ મળતું હોય તો જ એ જરૂરિયાત છે। વીજળી પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે ને,
અને મારા સવાલ પેલા બહુ સરસ તમે આપે કરી દીધું કે કિસાન નિધિ યોજના હોય 80 કરોડ લોકોને જ્યારે મફત રાશન આપવાની વાત હોય, આને આપણે રેવડી નહીં કહીએ સંજીવજી. જો ઉજ્જવલા ચોક્કસ યોજના નહીં. અંતર્ગત ગેસના સિલિન્ડરના ભાવ પહેલા 1200 થાય ને પછી 200 ઓછા કર્યા અને પછી ચૂંટણી આવે છે પાછા 100 ઓછા કર્યા અને 300 કર્યા, આને રેવડી નહીં કહેવાય. નહીં, ચૂંટણી તો હજુ ખૂબ વાર છે અને ચૂંટણી સાહેબ, તો એ જ- દિલીપભાઈ આપણા દેશમાં મધ્યપ્રદેશની વાત કરું છું તેમાં જેમાં નહીં, બહેનો માટે લાડલી યોજના ચૂંટણી તો જાહેર કરી છે, આપણા મહિને દેશમાં 1,500 નિરંતર કરોડનો ખર્ચો છે. જ્યાં સુધી આ દેશમાં એક ચૂંટણી નહીં આવે ત્યાં સુધી તો ચૂંટણીઓ ચાલ્યા જ કરે છે. કારણ કે વર્ષમાં 4 થી 5 ચૂંટણીઓ આવે છે. જો એક ચૂંટણી પતે તો બીજી આવે, બીજી પતે તો ત્રીજી આવે, સંજીવજી, મને ત્રીજી ખાલી પતે તો વ્યાખ્યા ચોથી આવે. સમજાવો, ડેફિનેશન શું છે રેવડી કલ્ચરનું ને આ સહાય યોજનાનું? આને રેવડી કલ્ચરની વ્યાખ્યા શું કરીશું? આ બેની વચ્ચે મેં શું ભેદ છે? ચોક્કસ જે કહ્યું કે તમને જે મદદ તમને નિર્માલ્ય બનાવે એનું નામ રેવડી કલ્ચર, અને જે મદદ તમને પગભર કરે એનું નામ સહાય યોજના કહેવાય. મફત રાશન પગભર કરે છે લોકોને? 80 કરોડ ચોક્કસ, લોકોને તમે કારણ કે- મફત રાશન આપો છો, કારણ નિર્માલ્ય કે બનાવે છે. જો મફત રાશનથી એને કે બહુ મોટું આપણે ડોનેશન નથી આપતા, પરંતુ છેવાડાના વ્યક્તિનો પેટનો ખાડો પૂરવાની વાત છે. સાહેબ, એટલે 80 કરોડ લોકો જીવન તમારા જરૂરિયાત છેવાડાના છે. છે તો તમે વિકાસ શું કર્યો? નહીં, વિકાસની વ્યાખ્યા આ દેશમાં જે થઈ છે અને ભારતીય જનતા પાર્ટી જે એસ્ટાબ્લિશ કર્યું છે એ પરિણામ મારી તમારી બધાની સામે છે. વિકાસ શું કર્યો? તો કારણ કે આ દેશમાં જે રીતે વીજળી પહોંચી છે, જે રીતે પાકા રસ્તા થયા છે, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે, અને જે 360 ડિગ્રી દરેક સબકા સાથ સબકા વિકાસ, અને જે રીતે વિકાસની સાચી પરિભાષા માનનીય મોદીજીએ આ દેશને સ્વચ્છ ભારત અભિયાન થકી કે ગરીબોને 4 કરોડ ગરીબોને મકાન આપવા જેવી વાત હોય, એટલે દરેક જગ્યાએ વિકાસ થયો છે અને એનાથી લોકો લાભાન્વિત પણ થયા છે. પછી પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હોય, આ બધી જ એક એવી વૈચારિક યોજનાઓ છે જેના કારણે દેશના કરોડો લોકો લાભાન્વિત થાય છે. અને એ સંજીવજી, સાચા આપણે એમ કહીએ છીએ વિકાસ કે ગરીબી રેખાથી લોકો ઉપર આવી રહ્યા છે, ગરીબી ઘટી રહી છે, 80 કરોડ લોકોને આપણે અનાજ આપીએ છીએ. બીજી તરફ તમે પરિસ્થિતિ જુઓ કે ઘણા લોકો છે કે જેમને 2 ટંક ખાવાનું પણ મળતું નથી, અને આપણે પછી એવી વાતો કરીએ છીએ કે આ રેવડી કલ્ચર નથી, અથવા આપણે એમ કહીએ છીએ કે આપણે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવ્યા છીએ. નહીં, ચોક્કસ દિલીપભાઈ, જો લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે છે કારણ કે જે સપોર્ટિવ ડ્રાઈવ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશની સમગ્ર જનતાને થયો છે. પછી એક કિસાન હોય કે ઘરમાં એક રસોડું ચલાવતી બહેન હોય કે વૃદ્ધાને મદદ હોય કે પછી સામાન્ય માણસ કે જે ભૂખથી પીડાતો હોય, એ દરેક વ્યક્તિને એની થાળીમાં અન્ન કેવી રીતે પહોંચે Okay. એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ઓકે, ચલો મુકેશભાઈ, એ તો સહાય આપે છે, એમણે કહ્યું કે સપોર્ટિવ ડ્રાઈવ કરી રહ્યા છે મુકેશભાઈ, અને કોંગ્રેસ રેવડી કલ્ચર ચલાવી રહ્યું છે. તમારું શું માનવું છે કે સપોર્ટિવ મદદ મળવી જોઈએ, પગભર થવા મદદ મળવી જોઈએ, એ કરી રહી કેન્દ્ર સરકાર અથવા જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે? તમે માત્ર રેવડી કલ્ચર ચલાવો છો. એટલે અત્યારના યુગની અંદર અને એમાં આપણા ભારત દેશમાં એક વસ્તુ નક્કી છે કે ભગવાન કરે લીલા કહેવાય ને આપણે કરીએ પાપ કહેવાય. ભગવાનનું નામે તમે સમજી ગયા ને આપણું નામે સમજી ગયા, મારે વધારે કઈ કહેવાની જરૂર નથી. સાચી વાત. હું 1-2 દિવસ પહેલા છે ને ડિબેટમાં બોલ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલે ને તો એ જે બોલે પોતે સાંભળે ને તો જ હાસ્યાસ્પદ લાગે, કારણ કે એમણે 2 વાર જે બોલ્યા ને એ બંને વસ્તુમાં એવું બોલ્યા કે એક બાજુ કે મફત અમે આપીએ છીએ ને તેના પેટનો ખાડો પુરાય છે, અને બીજી બાજુ કે એમને આત્મનિર્ભર કરવા જોઈએ કે રેવડી કલ્ચર ના હોવું જોઈએ. તમે સાચું કહ્યું, કારણ કે હમણાં જે મહિલા અનામત બિલ પાસ કર્યું ને એની અંદર જ જો त्रिपाठी जी सुन रहे आपको भी सुनाना चाहता हूं त्रिपाठी जी कि महिला अनामत बिल पास किया और बिना विरोध सभी पक्षों ने साथ दिया, तो उसकी एडवर्टाइजमेंट करने के लिए माननीय प्रधानमंत्री मोदी जी जो हमारे गुजरात का गर्व है वो खुद आए, 5-7 करोड़ रुपए का खर्चा किया, बहनों को इकट्ठा किया और उनको ये बताया गया कि राखी की भेंट देने आया हूं. ये उनकी बात थी. मुझे बहुत अच्छा लगा क्योंकि मेरे घर में भी माता बहनें हैं, लेकिन मुझे ये समझ में नहीं आया कि 2026 में ये बिल इंप्लीमेंट होगा, इससे पहले नहीं होने वाला है. तो 2026 में जब इंप्लीमेंट होगा
तब नहीं ये हाँ कौन सी sorry to राजनीति disturb you. भेद- આ મહિલા રણજીતભાઈ અનામતની મને ડિબેટ છે કે તમારી રેવડી વચ્ચે કલ્ચરની નથી બોલો, ડિબેટ છે? please. દિલીપભાઈ આ સ્પષ્ટતા થાય. નહીં એ કંઈક મહિલા એમાંથી કંઈક પાછું અનામતની કંઈક ડિબેટ છે લાવશે. કે રેવડી કલ્ચરની ડિબેટ It છે? is વિષયાંતર part of કરવા રેવડી. નહીં, હું નહીં. ત્યાં જ લઈ જાઉં છું, મારા સંજીવભાઈ. પ્રવક્તા વિષયાંતર હું કરી તમને રહ્યા છે. ત્યાં જ લઈને આવું છું. નહીં નહીં બરાબર છે તમારી વાત તો ત્યાં લાવશે આપણને મુકેશભાઈ બોલો રેવડી શબ્દ જલ્દી લાવી દો અને મુકેશભાઈ આપણે ગુજરાતીમાં કેટલું કારણ સરસ हिंदी बोलते तो मैंने अटकाई દીધો तो उन्होंने ये कहा तो तब मुझे लगा त्रिपाठी जी कि 2026 में जब ये बिल इम्प्लीमेंट होगा हाँ आप गुजराती तो ये दोस्तों નહીં આપણે વિષય हाँ, બદલવો हाँ, કોઈ सुनो, વાંધો सुनो। નથી, એના પર ये ચર્ચા टाइम કરીશું. टाइम आप लोग ये मेरा थोड़ा लंबा है कि तब 2026 में इम्प्लीमेंट होगा तब मेरी बहन माताओं को क्या गिफ्ट देंगे वो मुझे समझ नहीं आ रहा था એટલે મારું કેવું એવું છે કે જ્યારે એમપી ની અંદર જ્યાં જ્યાં એમની સરકાર છે ત્યાં ત્યાં મોદીજી એવા એવા મોટા મોટા ભાષણો કરી અને એટલા કરોડોની જાહેરાત કરે છે તો એને રેવડી કલ્ચર ના કહેવાય કે જે ગુજરાતની અંદર સંજીવભાઈ તમે સાંભળજો હવે કે બોટાદ અને ભાવનગરમાં જેટલા કરોડ રૂપિયાની જાહેરાતો કરીને ગયા છે ને એમાંથી હજી કેટલાય ટકા પૂરી નથી થઈ એ ત્યાંના આગેવાનોનું કેવું છે ડિબેટમાં તો મને એમ થાય છે કે આપણે વચને શું દરિદ્રતા જ્યારે તમે પ્રધાનમંત્રી છો દેશના પ્રધાનમંત્રી છો અને જે ખુરશી મળી છે એની ગરિમા છે આપણે એમને લોકલાડીલા પ્રધાનમંત્રી કહીએ પણ ત્યારે તમે બીજાને રેવડીની વાત કરી શકો અને તમે જ્યારે કોઈ વાત કરતા હોય ત્યારે એને રેવડી નથી સમજતા એ કેટલી યોગ્ય છે હું તો સુપ્રીમ કોર્ટ જે માનનીય ન્યાયાધીશે જે વાત કરી છે અને ચૂંટણી પંચને કહ્યું છે હું તો એમને ધન્યવાદ આપું છું કે આ રેવડી કલ્ચર ભલે કોંગ્રેસ હોય ભાજપ હોય બંધ જ થવું જોઈએ હું કેવું છું પોતે તમે આવી ગયા મુકેશભાઈ તમે આવી ગયા તમારો પક્ષ પણ એમાં આવી ગયા કારણ કે રાજસ્થાનમાં અશોક દિલીપભાઈ હું ગેહલોતની પહેલા સાત બોલ્યો યોજનાઓ કોંગ્રેસ હોય ભાજપ હોય બંનેની વાત કરી તમને બરાબર? ઠપકો મળશે બીજા કોંગ્રેસમાંથી હા, કોંગ્રેસમાંથી એટલે ઠપકો મળશે અરે ના મળે ઠપકો એટલા માટે તમે સમજો કોંગ્રેસ પક્ષ ક્યારે બી જમીનથી જોડાયેલો પક્ષ છે અને એ નાના માણસોનું ધ્યાન રાખતો આવેલો પક્ષ છે નથી કે મુકેશભાઈ મને તમે એમ કહો મુકેશભાઈ એક મિનિટ મુકેશભાઈ એવી કઈ હા. જરૂરિયાત છે કે બહેનોને સ્માર્ટફોન આપવાની જરૂર પડે છે બહેનોને ઇન્ટરનેટ ફ્રી આપવાની જરૂર પડે છે પછી ફ્રી વીજળીની વાત કરી છે લંપીથી મોત થાય પશુનું 40,000 રૂપિયા આપવાની વાત તમારા અશોક ગેહલોતજી કરે છે આ રેવડી નથી તો શું છે ઉભા રહો આમાં લંપીથી કઈ મોત જીવન જરૂરિયાત થાય તમે દિલીપભાઈ હવે તમે મને વચ્ચે ટોકે સાંભળો કે લંપીથી મોત થાય અને જો 40,000 ની વાત કરી છે તો એમાં તમને એ પણ નથી ગમતું મને એમ થાય વિરોધ પેલા ભાજપને ના ગમે તો બરાબર છે એ લોકોને તો કોંગ્રેસ થી કોઈ વાત ના, ના તો ગમે તમે ફાંકા પણ મારો છો કે અમે લંપીથી મોત રેવડી- થાય રેવડી અને નથી કરતા. 40,000 રૂપિયા આવે તો હું નથી માનતો કે ધીસ ઇઝ રેવડી સમજી લો હા અચ્છા. બીજી જે વાત કરી છે તમે મને કહી છે પેલા ફોનની ને એની તો હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ દેશના પ્રધાનમંત્રી અને જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ લોકો જ્યારે પ્રચારમાં રેવડીઓ મોટી મોટી વહેંચતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ પણ એક પોલિટિકલ પાર્ટી તરીકે જો એને ઉભું રહેવું હોય તો નાની મોટી રેવડીની વાત કરવી પડે જાહેરાતો ઓકે. કરવી પડે પણ એ ક્યારે તો સુપ્રીમે ટકોર આ બરાબર કરી દેશના છે. પ્રધાનમંત્રી પોતે આ વાતને લઈને જ્યારે પ્રચાર કરતા હોય ત્યારે આ વાત કરવી પડે બાકી તો કૃષ્ણ કરે લીલા કહેવાય આપણે કરીએ પાપ કહેવાય આ વસ્તુ સાબિત થઈ ગઈ છે મને તો એમ થાય ચલો, મને તો- કે દેશના ભાજપે લીલા કરે છે અને કોંગ્રેસે લીલા કરે છે, વહીવટ કરવા મુકેશભાઈ. માટેની ખુરશી છે નહીં કે ચૂંટણીનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી દેશના છે ભારતીય જનતા પાર્ટીના त्रिपाठी નથી साहब त्रिपाठी साहब आप सुन बोलिए रहे हैं कि त्रिपाठी हर साहब, आपको भी पार्टी सुनेंगे। एक बोल रही है भारतीय जनता पार्टी बोल रही है कि हम जो कर रहे हैं वो रेवड़ी नहीं है फ्री बीज नहीं है मुकेश जी कह रहे हैं कि हम जो कर रहे हैं वो फ्री बीज नहीं है सवाल ये है कि रेवड़ी कल्चर या फ्री बीज की बात करें किसान या गरीबों की हालत सुधारने की बात है इसके जरिए क्या लगता है ये परमानेंट सॉल्यूशन है इसके इफेक्ट क्या पड़ती है देश के अर्थतंत्र पर लोगों की रोजी रोटी पर चेतन जी देखिए मैं दोनों ही लोगों को सुन रहा था और सबसे बड़ी विडंबना अधिक है कि जब भी इस मुद्दे पे बात होती है जो ये फ्रीबीज शुरू होती है तो दोनों ही जो बड़े दल हैं या जो भी क्षेत्रीय दल हैं जो डोमिनेंट है जैसे मध्य वहां पे बंगाल में ममता जी का दल है आम आदमी पार्टी है वो तो पूरा एक फ्री
की दुकान खोल देते हैं। तो ये सारे लोग एक वाटेबाउटरी में पड़ जाते हैं। वाटेबाउटरी जो अभी आप देख रहे थे कि कांग्रेस के प्रवक्ता कह रहे हैं कि हम जो कर रहे हैं वो फ्रीबीज नहीं है, भाजपा के प्रवक्ता कह रहे हैं कि हम तो कर रहे हैं, हम स्वावलंबन कर रहे हैं। मैं आपको एक बात बताता हूं, इंडिया एक वेलफेयर स्टेट है, और एक किसी भी वेलफेयर स्टेट में जो चुनी हुई सरकार होती है उसका पहला दायित्व तो यह है कि वो जो भी निर्णय ले वो निर्णय समाज में अंतिम पायदान पे खड़े हुए व्यक्ति के जीवन के उत्थान के लिए हो। समझ गए आप बात को? अब इसको बहुत ही गलत तरीके से इंटरप्रेट कर लिया गया है। आज स्थिति ये हो गई कि कोई एक छोटा बच्चा रो रहा है तो उसको अभी चॉकलेट दे करके शांत करा दो। वही बात हो गई है। जब चुनाव आता है, युवा रोजगार मांगता है तो उसको अलाउंस दे दिए जाते हैं, बेरोजगारी भत्ता। महिलाएं अपनी बात कहती हैं तो उनको भत्ता दे दिया जाता है। किसानों को कुछ राहत कोष के नाम पर, आपदा राहत कोष और किसान के नाम पर पैसा दे दिया जाता है। युवाओं को रोजगार की बात नहीं की जाती। युवाओं से कहा जाता है हम आपको फ्री टैबलेट दे देंगे। आप एक बात बताइए, अगर हम वेलफेयर स्टेट चला रहे हैं तो हमारी जो भी स्कीम है, और मैं किसी एक दल की बात नहीं करता, भाजपा की, कांग्रेस की और जितने भी रीजनल पार्टी जो इस तरीके के काम करते हैं, क्या आपकी स्कीम्स का यह दायित्व तो नहीं होना चाहिए कि आप जो भी वेलफेयर स्कीम्स लाए उससे समाज में अंतिम पायदान पे खड़े हुए व्यक्ति के जीवन में उत्थान हो? वो उत्थान इस तरीके की योजनाओं से नहीं होगा। मैं आपको आंकड़ों के साथ बताता हूं। संजीव भाई अभी तो बात कर रहे थे, आपको मैं संजीव भाई एक बात बताता हूं, बीपीएल के नीचे जीवन यापन करने वाले लोगों की संख्या बढ़ी है। ठीक है, देश में बेरोजगारी की दर बढ़ी है। आप इस बात को समझिए, बहुत सीरियसली कह रहा हूं, फैक्ट के साथ। बेरोजगारी की दर लगातार बढ़ रही है। तो सरकार ऐसी स्कीमें क्यों नहीं लाती है कि जिससे रोजगार उत्पन्न हो? ठीक है, सरकार ऐसी स्कीमें क्यों नहीं लाती है? सरकार अनाज देती है। दूसरी जो गंदी बात है जो सभी दल करते हैं कि एक ये जो फ्री की चीजें बांटते, चलिए बांटिए। आज आप कोई टेम्परेरी सॉल्यूशन भी कर रहे हैं, हम उसके साथ भी खड़े हैं। हम करदाता है फिर भी हम उसके साथ खड़े, लेकिन फिर उसके नाम पे वोट मांगा जाता है। देश के प्रधानमंत्री भी मांगते हैं, विभिन्न राज्यों के मुख्यमंत्री भी मांगते हैं। देश के प्रधानमंत्री, मुझे उत्तर प्रदेश का चुनाव याद है। उत्तर प्रदेश में भाजपा के प्रवक्ता, भाजपा के शीर्ष नेता कह रहे थे कि आपने प्रधानमंत्री का नमक खाया है, आपने मोदी और योगी का नमक खाया, उस नमक का। अरे साहब, किसी ने प्रधानमंत्री का नमक नहीं खाया, सबने इस देश के करदाता के पैसे का नमक खाया है। ठीक है, यही और ये खाली मैं भाजपा की बात नहीं कर रहा हूं, ये मैं अन्य लोगों की बात भी कर रहा हूं। अभी अशोक गहलोत जी ने भी वहां खोल रखा है कि जो बात हो सब कुछ फ्री है, सब 500 रुपए का सिलेंडर ले जाइए। आप ये बात बताइए, आप क्या कर रहे हैं? कहां से ये पैसा ला रहे हैं? पैसा तो करदाता के पैसे का है ना। दूसरी बात, अगर करदाता का पैसा है तो आप उसके लिए अकाउंटेबल है। आप सड़कें बनाइए, आप इंफ्रास्ट्रक्चर डेवलप कीजिए, आप रोजगार के साधन कीजिए, हम उस पक्ष में हैं। लेकिन आप उस पैसे से पहली चीज करते ये हैं कि आप इस तरीके के फ्री का एक वो शुरू कर देते हैं कि आप ये फ्री चाहिए ले जाओ, ये फ्री चाहिए ले जाओ। दूसरी चीज, उन्हीं फ्री की स्कीमों पर चुनाव लड़ते हैं। चुनाव में उन स्कीमों के एडवर्टीजमेंट पे करोड़ों रुपए खर्चा करते हैं, हजारों करोड़ रुपए खर्चा हो जाता है। असलियत ये है कि इतना सब कुछ फ्री बांटने के बाद इस देश में अगर 80 करोड़ लोगों को आप फ्री का अनाज दे रहे हैं ना, तो ये भी एक सच्चाई है कि वो 80 करोड़ लोग आज उनकी जीविकोपार्जन की क्षमता ही नहीं है, उनके पास रोजगार नहीं है, इसलिए वो आपके अनाज पे डिपेंडेंट है। दूसरी चीज, अगर आप किसी बेरोजगार को बेरोजगारी भत्ता दे रहे हैं तो ये सरकार की जिम्मेदारी बेरोजगारी भत्ता देने की नहीं होती है, सरकार की जिम्मेदारी रोजगार देने की होती है। तीसरी चीज आप समझिए कि आप किसी को टैबलेट या ये ना दें, आप उस फैमिली के इकोनॉमिक स्ट्रक्चर को इतना इंप्रूव करें कि वहां पर वो खुद खरीदने की उसकी परचेजिंग पावर हो। लेकिन सरकार ने वेलफेयर को बहुत ही गलत तरीके से इंटरप्रेट कर लिया है और अपने पॉलिटिकल फायदे के लिए इंटरप्रेट किया है। सरकार आज ये करती है कि जब चुनाव आए, और कोई एक दल की बात नहीं कर रहा हूं, सब दल ये करते हैं, जिस दिन चुनाव आए तब त्वरित सॉल्यूशन के रूप में, उसका त्वरित कोई वो निकालने के रूप में सब चीजें फ्री देना शुरू कर दीजिए। हमारी गलती ये है, देश के युवा की गलती ये है कि हम इस तरीके की स्कीमों में फंस जाते हैं और वोट देते हैं। आपने दिल्ली का एक एग्जांपल देता हूं मैं आपको। दिल्ली में चुनाव से पहले जिस तरीके से चीजें फ्री हुई कि महिलाओं को बस में टिकट फ्री है, मेट्रो में आधा है, बिजली बिल, ये सब कुछ किया गया। उसका आपको मैं दिखाता हूं, जरा सी बरसात हो जाए, मुझे शर्म आती है, मैं जिस देश की राजधानी में रहता हूं, जरा सी बरसात होने के बाद सड़कें उफनाने लगती है, पानी ओवरफ्लो हो जाता है, क्योंकि कोई काम नहीं हो रहा। ठीक है, इंफ्रास्ट्रक्चर से संबंधित कोई काम नहीं करना चाहते वो लोग। जब इंफ्रास्ट्रक्चर की बात आएगी तो स्कूल पर आ जाएंगे। स्कूल में आप टीचर स्टूडेंट रेशियो नहीं इंप्रूव कर रहे हैं, तो जो बेसिक इंफ्रास्ट्रक्चर के काम है वो कोई सरकार नहीं करना चाहती है। उसका उन्होंने अल्टरनेट निकालिया कि चुनाव से एक साल पहले खुद फ्री बांटो, झोली खोल के बांटना शुरू कर दो। उसका नुकसान इस देश का
की अर्थव्यवस्था पर पड़ रहा है, करदाता चलो की जेब बिल्कुल बिल्कुल लगातार- चेतन जी, नुकसान देश को देशवासियों को हो रहा है। संजीव जी, सवाल એ છે કે જીએસટી કલેક્શન રાજ્ય હોય કે કેન્દ્ર હોય, રેકોર્ડ બ્રેક કલેક્શન થાય છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે, ટોપ 3 ઇકોનોમીમાં ભારત જઈ રહ્યું છે, તો લાગતું નથી કે આપણે એવી વસ્તુ કરીએ કે જેનાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવે, ખેડૂતો પોતે સમૃદ્ધ બને? આવી યોજનાઓને કરવાની જરૂર છે કે આપણે આ મફતમાં આપવાની જરૂર છે? દિલીપભાઈ, છેલ્લા હમણાં આના પહેલા પણ આપણે ઘણા બધા વખત આ વિષય પર ચર્ચા કરી ચુક્યા છે કે જે લોકોનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે ને, ગરીબોની સંખ્યા ઘટી છે, પરંતુ જૂની ગણતરી મુજબ જે 80 કરોડ જનતાને જે આપવામાં આવ્યું છે એ સરકારે ચાલુ રાખ્યું છે. પણ આવનારા દિવસોમાં ફરીથી બીપીએલ કાર્ડ ધારકોની એક સાચી ગણના થશે ત્યારે એ આમાં ચોક્કસ સુધારો આવશે. કારણ કે જે રીતે યુએને પણ નોંધ્યું છે કે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી છે અને પગભર લોકોની સંખ્યા વધી છે. અને આમ જોવા જઈએ તો આ રેવડી કલ્ચરની સામે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, કોઈ પણ નેતાએ ક્યારે વાંધો નથી ઉઠાવ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાયે મફતમાં મળનારી દરેક વસ્તુ માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે જાન્યુઆરી 2022માં. અને કોંગ્રેસના પ્રવક્તા અથવા તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા આ વિશે વાત કરે તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ જો આ માહિમ ઉપાડી છે. અને અમિતભાઈએ પણ કહ્યું છે કે છેવાડાના વ્યક્તિને સહાયરૂપ થવાની આ કામ છે. માનનીય મોદીજીના પણ જે યોજનાઓ છે એ સહાયરૂપ થવાનું કામ છે. સંજીવજી, ભારતીય જનતા પાર્ટીના નેતાએ જો પીઆઈએલ કરી છે તો ભાજપ માટે શરમજનક બાબત છે કે ખુશ થવાની બાબત છે? નહીં નહીં, આ જે રેવડી કલ્ચરની સામે છે, ભારતીય જનતા પાર્ટી રેવડી કલ્ચરમાં ઇન્વોલ્વ નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાએ કરી છે. તો કોંગ્રેસ એને છાવરે છે શા માટે? એટલે એમને કરી છે એટલે તમે દૂધે ધોયેલા છો એવું તો નક્કી નથી થતું? તમારા પાર્ટીમાંથી કરવામાં આવી છે, ધેટ મીન્સ કે તમે નથી. જે રેવડી અને સહાય બંનેમાં ફરક છે. એ સહાય બંને વચ્ચે ખૂબ નાની ભેદરેખા છે. ઓકે મુકેશભાઈ, એક વસ્તુ તો છે કે બંનેમાં ફરક છે, આપણે સમજવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં છે એટલે એ સહાય રૂપે ઘણું બધું આપી શકે એમ છે. કોંગ્રેસના હાથમાં તો કશું છે નહીં. જેટલું આપવું હોય એટલું દિલ ખોલીને બોલવાનું છે. વચને શું કિમ દરિદ્રતા, એટલે તમારી પાર્ટી તરફથી થાય. પણ અમિતભાઈએ જે પ્રમાણે કહ્યું કોઈનું જીવન ધોરણ ઊંચું લાવવું તે રેવડી કલ્ચર નથી, પણ ક્યાંક કોંગ્રેસ તરફથી આવું કોઈ નિવેદન નથી આવ્યું. નો ડાઉટ સંજીવભાઈને મેં કાઉન્ટર કર્યા, પણ એ સારી બાબત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ પીઆઈએલ કરે છે કે આ કલ્ચર ખોટું છે. મુકેશભાઈ, હમણાં મેં કહ્યું ત્યારે તમે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાંથી તમને કોઈ ઠપકો મળશે. બરાબર છે. હવે સાંભળો, તમે કોંગ્રેસ કહેતા હતા એટલે. હા દિલીપભાઈ, કે તમે જે આ વાત કરી ને કે એમને પીઆઈએલ કરી છે, સાહેબ મોસાળમાં મહા પીરસનારી છે. પીઆઈએલ કરવાની જરૂરત ક્યાં પડે? મોદી સાહેબ ને એક પત્ર લખ્યો હોય બંધ ના થઈ જાય બધું? સુપ્રીમ કોર્ટને કેવું પડે પીઆઈએલ કરી? અમારી સામે કરી છે. જો સિંધીભાઈ અન્ય પક્ષો સામે કરી છે. ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ. બરાબર. અને ત્રિપાઠીજી આપ સુને કે જો રેવડી કલ્ચર થી આમ વાત કરે છે ને, અલા મુકેશભાઈ એકલા ત્રિપાઠીજી નથી સાંભળવાનું, અમારે સાંભળવાનું છે. અને ગુજરાતની જનતા એટલે દાદા ગુજરાતી બોલો. ત્રિપાઠીજી એ સારું ગુજરાતી. હવે સાંભળો કે ભારતીય જનતા પાર્ટીના આજના આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, માનનીય કિરણ બેદીજી, અન્ના હજારેજી, બાબા રામદેવજી, સ્મૃતિબેન ઈરાની, આ તમામ લોકોને અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં અમારી સાથે છે એવા કેજરીવાલજી, આ બધાએ ભેગા થઈ 2013માં આંદોલન કર્યું અને ખૂબ મોટી રેવડીઓની વાત કરી હતી. આજે પોતે સત્તા ઉપર છે છતાં પણ એ રેવડી આપી શક્યા નથી. 400 રૂપિયે ગેસનો બોટલ આપીશું અને બાબા રામદેવ કે 50 રૂપિયે પેટ્રોલ આપીશું. અને એ વખતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે આંદોલન કરીને દેશની જનતાને ગુમરાહ કરીને સત્તા ઉપર આવ્યા. આજે 9 વર્ષ થવા આવ્યા. આજે કયું વચન પાળીને બતાવ્યું? અને રેવડી ના કહેવાય તો બીજું શું કહેવાય साहब? चेतन जी आखिर में क्या कहेंगे कि बहुत सारे राज्यों पे बहुत सारा कर्ज है, इससे भी बचना है. दूसरी तरफ फ्रीबीज की बोलबाला है. कहां से पैसा आता है, किसका है, ये भी बताने का पार्टी की नैतिक फर्ज मानते हो आप? ये पैसा किसका है, किसको पहुंच रहा है? शॉर्ट में प्लीज, शॉर्ट में हो. ये देश जो है करदाता के पैसे से चलता है और सबसे बड़ी अकाउंटेबिलिटी जो है किसी भी सरकार की देश के नागरिकों के प्रति होती है. मैं बार बार बस एक बात कह रहा हूं कि वेलफेयर स्कीम्स खूब चलाइए,
वेलफेयर नेशन है, गवर्नमेंट का काम है वेलफेयर स्कीम्स चलाना, बट उन वेलफेयर स्कीम्स को एक रेवड़ी की तरह, फ्री बीज की तरह बांटिए मत। इंफ्रास्ट्रक्चर डेवलप कीजिए, देश में रोजगार के साधन पैदा कीजिए। रोजगार इससे किसको फायदा है? चेतन जी, आपका कहा माननीय प्रधानमंत्री जी ने मान लिया है, बोला था रेवड़ी, लेकिन दिया नहीं किसी को। मुकेश भाई, चेतन जी, आखिर में एक सवाल, किसको फायदा है? पॉलिटिकल पार्टियों को या जनता को? सीधा सवाल। नहीं नहीं, मैं ये सीधा बात कह रहा हूं, किसी को फायदा नहीं है। जब जिस सरकार ચલો, ઓકે ચેતનજી, यहाँ જે પ્રમાણે વાત થાય છે, સંજીવભાઈએ બહુ સારી વાત કરી છે કે પગભર થવા મદદ જે કરવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને સપોર્ટિવ જે હોવું જોઈએ મદદ, એ સપોર્ટિવ હેલ્પ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કિસાન સન્માન નિધિની એમણે વાત કરી કે એ સવલત છે એક જાતની, જીવન જરૂરિયાત ચીજોને અનુલક્ષીને આ કેન્દ્ર સરકાર એ પ્રમાણે આપતી હોય છે અને સપોર્ટિવ ડ્રાઈવ છે એમણે કહ્યું. મુકેશભાઈએ જે પ્રમાણે વાત કર્યું કે પીએમ ભાષણ કરે છે, કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું, એમણે બોટાદ અને ભાવનગરની યોજનાઓ પૂરી નથી થઈ એ પણ વાત કરી, અને મુકેશભાઈએ સરસ વાત કરી કે વચન એ શું કેમ દરિદ્રતા, અને આ વાત પણ એમણે કરી. ચેતનજીએ કહ્યું તે પ્રમાણે કે નાનું બાળક રડે એટલે ચોકલેટ આપવાની, અત્યારે પ્રજાની એવી જ હાલત છે, ખેડૂતો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, એના માટે વિવિધ પાર્ટીઓ સ્કીમ લાવે છે, છેવાડા માણસનો ઉદ્ધાર થાય અને યુવાનોને રોજગારી મળે, મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવે, એવા ક્યાંક પ્રયાસ કરવા જોઈએ. પણ આખરે જનતાને લાલચમાં રસ છે, જનતા આ રેવડી કલ્ચરને, આ ફ્રી બીઝમાં ક્યાંક ફસાય છે, વોટ આપે છે. જ્યાં સુધી જનતા આ બંધ નહીં કરે ત્યાં સુધી રેવડી કલ્ચર ચાલુ રહેશે, એ ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, મુકેશ પંચાલ અને ચેતન ત્રિપાઠી ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી રેવડી કલ્ચરને લઈને ચર્ચા. ફાયદો કોને, રાજકીય પક્ષોને છે કે પ્રજાને? ફરી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.